નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। રંગોત્સવ પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી, ભજન કીર્તન અને ભોજનનો અનોખો સમન્વય। ભિલોડા તાલુકાના મલાસા ગામમાં ચૌધરી પટેલ સમાજની બહેનો દ્વારા શ્રી કૃષ્ણનું રાવણું બેસાડી ભજન કીર્તન કર્યા અને રંગે ચંગે ધૂળેટી રમ્યા। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામની ચૌધરી પટેલ સમાજની બહેનો સામૂહિક રીતે ધૂળેટીના ઉત્સવને અનોખી રીતે ઉજવે છે। પવિત્ર પાવન પર્વ જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ થયો તે અંતર્ગત ધૂળેટીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું રાવણું બેસાડવાની વર્ષો જૂની પરંપરા અદ્ભુત અને ભક્તિરસથી તરબોળ છે। મલાસા ગામમાં સામૂહિક એકતાના દર્શન થાય છે। શ્રી કૃષ્ણ મહિલા મંડળ મલાસા દ્વારા ધૂળેટીના દિવસે 100 બહેનો ભેગા મળી ભજન કીર્તન કરે છે। પ્રસાદીમાં ખજૂર, આયરા અને ધાણીનું વિતરણ કરે છે। હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે કોકિલાબેન કચરાભાઈ પટેલના ઘરે રાવણું બેસાડીને ત્યાં જ ભજન બાદ ધૂળેટી રંગે જંગે રમ્યા। સૌ કોઈએ ભરપૂર આનંદ મેળવ્યો। સાંજે ભજન કીર્તન પૂર્ણ કર્યા બાદ સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો। યુવાનો દ્વારા સામૂહિક રીતે એકત્રિત થઈ જોરશોરથી ઢોલ પણ વગાડી આનંદ લીધો। મલાસા ગામ એક જગ્યાએ બેસીને સામૂહિક ભોજન લેવાથી સમાજમાં એકતાના અલૌકિક દર્શન કર્યા હતા। મલાસા ગામમાં હોળી ધૂળેટી તહેવાર દરમિયાન ભક્તિના રંગે રંગાયો હતો। રંગોત્સવના પાવન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી યોજાઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, અરવલ્લી।